હલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં જ છીએ. કરો મારા વેચીના દર્શન કરીને આપણે બધા પાવન થઈએ. કેમ કે હવે મારા લાલાને તમે તૈયાર વહેલા કરી લીધા છે. હવે હું લાલાના દર્શન કરાવું, દ્વારકાધીશના દર્શન કરાવું. બસ તમે વિડીયોમાં બન્યા રહો એટલે તમને બી દર્શન થશે મારા સાથે સાથે. તો હાલો હું દર્શન કરાવું ને પછી આગળ વિડીયો લેશું. જેટલા રૂટિનના કામ તો થઈ ગયા છે, હવે રૂટિનના જેટલા વિડીયો લેવાશે આખા દિવસના એટલા વિડીયો લેશું. વિડીયોમાં બન્યા રહેજો. એટલે બસ ચલો, જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ. તો અમારો લાલો તો મસ્ત તૈયાર થઈને બેસી ગયા. દ્વારકાધીશના દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ. મેં પ્રસાદ ધરાવી દીધો છે, મસ્ત દર્શન કરો. તમે દર્શન કરી લો એટલે બીજાને આ વિડીયો શેર કરો એટલે તમારા વતીથી બીજા દર્શન કરે. જેમ હું તમને દર્શન કરાવું છું એમ તમે બીજાને દર્શન કરાવો. તો અહીંયા છે રાધે કૃષ્ણ, એટલે બોલો શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. તો રાધે કૃષ્ણના બી દર્શન કરો. દર્શન આપણે બધાએ પાવન થઈએ. હવે વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે વિડીયો લેશું. કેમ કે હર તો આપણે શું ગાઈએ, પણ ક્યારેક વળી કાંઈ ગાઈએ, ક્યારેક લાલાને લાડ લડાવીએ ને બસ આવી રીતે વાતું કરતા રહીએ. દ્વારકાધીશ સાથે આપણે વાતું કરીએ. કહેવત છે ને કે એકલા હો તો તમે કનૈયા સાથે વાતું કરો અને કોઈ સાથે હો તો તમે દ્વારકાધીશની વાતું કરો. એટલે આપણે દ્વારકાધીશની જ વાતું કરવાની છે. બસ ગોકુળિયું ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી ઝેર. મારા વાલીડા હારે વેર એ તે તો સીધને કરાવ્યા સાંભળા. બનાવીએ કેના પીસ. આજે બધાને કેના પીસ ખાવાનું મન થયો છે તો મેં કીધું ચલો હું કેના પીસ બનાવી દઉં. કેમ કે અત્યારે બારિશ છે એટલે આવી બધી વસ્તુ સારી લાગે એટલે મેં કીધું ચલો એ જ બનાવી દઈએ. આજ બધાનું મન થયો છે તો બનાવીએ કેના પીસ. હું કેના પીસની બધી સામગ્રી લઈ આવી. હવે હું કરું રેડી. તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ વિડીયો જોવા મળશે. કેના પીસ બની જશે. ખાવા બેસશું, જ્યારે રાતના જમવા બેસશું ત્યારે બતાવશું. છોકરાઓ તો એ જ ખાશે કેમ કે એ લોકો કે અમારે એ જ ખાવું છે. અને પછી બીજી રસોઈ થોડી ઘણી કાંક બનાવશું. બસ હવે કેના પીસની તૈયારી છે. તો એનો સામગ્રી રેડી કરી છે. આમાં સ્વીટકોર્ન એટલે મકાઈ, શિમલા મરચાં છે, પછી મેયોનીઝ છે, પછી ચીઝ નાખી છે થોડીક, દાડમ. બસ આટલી વસ્તુ નાખીને એને મિક્સ કરી લીધો છે. હવે આપણે અહીંયા છે દાડમ, અહીંયા છે મેયોનીઝ ને કેચપ એટલે ટમેટો સોસ ને મેયોનીઝ બે મિક્સ કર્યા છે. અહીંયા છે ચીઝ, અહીંયા છે સેવ, અહીંયા છે વિદેશી સેવ પૂરી. એટલે આમ તો વિદેશી સેવ પૂરી જેવો જ છે આ બધો કામકાજ, પણ આપણે બનાવશું કેના પીસ. અને બેકિંગ કરવા પડશે થોડાક, એટલે થોડોક બેક કરશું ઓવનમાં. બસ ઓવનમાં થોડીક બેક કરીને પછી આપણે ખાશું એટલે બતાવશું. જે જમશું ત્યારે બતાવશું બધા સાથે મળીને. ચલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. અમે ખાઈએ કેના પીસ. કેવા લાગ્યા જગદીશ કેના પીસ આજે? જગદીશ ભાઈ મસ્ત, એકદમ મજા આવી ગઈ. એકદમ મજા આવી ગઈ ને. બહુ મસ્ત કેના પીસ બન્યા છે. મેં જોયો બહુ મસ્ત બન્યા છે તો આપણે ખાઈએ. કેમ કે મેં કીધું તો ચેલેન્જ કરશું પણ એને ખાવાનું ચાલુ કરી દીધું એટલે ચેલેન્જમાં મારા સામે જીતી અંગે ખાવામાં ના જીતી શકું. એ તો ખબર જ હતી ના જીતી શકું. એ તો ખબર હતી પણ વિચાર જ ના આવવા જોઈએ તમને. મેં કીધું ચેલેન્જ કરી. મને એવો લાગતો તો ચેલેન્જ કરીએ. હજી એકવાર પપ્પા સાથે કે જીજી સાથે તમે કરો તો અલગ વસ્તુ. મારા સામે મેં કીધું તું ખાય ને અડીખમ આયા નથી. હા એ સાચું. અડીખમ આયેલું તો આપણે ના કરી શકીએ ચેલેન્જ સાથે. હા એ ખાવાનું પાછળ. મેં તો ચલો મેં કીધું ચેલેન્જ કર્યું પણ તને આ વસ્તુ ભાવે છે એટલે ચેલેન્જ કરીને કાંઈ મતલબ જ નતો મારતો. તે ચલો તો હવે વિડીયો એન્ડ કરું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. આ અમારા કેના પીસ બની ગયા છે. જો આવી રીતે છે કેના પીસ મસ્ત. જગદીશ તો ખાય છે ફૂલ એન્જોય કરીને. જો અમારી બેન તો હવે ખાવા બેસશે. હાલો બેન હાલો. તો બેન હવે આવશે, બેનને ખવડાવીએ આપણે. બસ હવે વિડીયો એને જ કરીએ. કરી નાખ્યો આમ તો કા કાંઈ બોલવો છે? બોલો કાંઈ બોલવું હોય તો બોલી નાખો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બરાબર, રાઈટ. આજે એક વિડીયોમાં મારા 50,000 થઈ રહ્યા છે. હા 50,000. આપણે એવી રીતે જ બધામાં કરવાના છે તો જોતા રહ્યો.
લાઈક વાઈક ના કરો એ અલગ વસ્તુ, પણ જો બરાબર બરાબર. થેન્ક યુ જગદીશ. ચલો હવે વિડીયો એન્ડ. જય દ્વારકાધીશ.